નમસ્કાર, નિર્માણ ન્યૂઝની રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું વર્લ્ડ અસ્થમા ડે પર। ખાસ આ મુદ્દે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નરેન્દ્ર રાવલ કે જેઓ સિનિયર પલ્મોનોલોજીસ્ટ છે અને ડોક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। जी, शुरुआत करिए पहला तो शो ने कि आज वर्ल्ड अस्थमा डे है અને આને લઈને ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છે। જી ડોક્ટર નરેન્દ્રભાઈ, શું કહેશો? આજે વર્લ્ડ અસ્થમા ડે છે। મે મહિનાના પહેલા મંગળવારે WHO દ્વારા વર્લ્ડ અસ્થમા ડે જાહેર કરવામાં આવ્યો છે। આપણે બધા દમ અથવા અસ્થમા વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ વિશ્વમાં દર વર્ષે કઈ ને કઈ નવી સુવિધાઓ, નવા ઇન્વેસ્ટિગેશન, નવી દવાઓ અસ્થમા રિલેટેડ આવે છે। એટલે આ 5 મે વર્લ્ડ અસ્થમા ડે માટે આપણે ઉજવીએ છીએ। આપણે બધા જાણીએ છીએ કે દમ અને જેને અસ્થમા કહીએ છીએ એ ફેફસાની શ્વાસ નળીનો રોગ છે। પ્રદૂષિત વાતાવરણ જેવું કે ધૂળ, ધૂણી, છેપટ, ગંધ, દુર્ગંધ, સ્પ્રે, પરફ્યુમ, અગરબત્તી, સ્ટ્રોંગ વઘાર, બીડી, સિગારેટની ધૂવી, ફેક્ટરીની સ્મોક, આ બધા જ્યારે ફેફસામાં જાય છે ત્યારે અમુક વ્યક્તિઓને ફેફસાની શ્વાસ નળી સાંકડી થઈ જાય છે અને સોજો આવે છે। અસ્થમાની અંદર શ્વાસ નળીનું સાંકડા થવું અને સોજો આવવું, જેના હિસાબે દર્દીને સૂકી ખાંસી આવે છે। શ્વાસ પણ 5 થી 95% ચડે છે। ફેફસામાં સસણી બોલે છે અથવા તો છાતીમાં ભીચ આવે છે, જેને આપણે અસ્થમા તરીકે ઓળખીએ છીએ। જી, વિશ્વ અસ્થમા દિવસ પર ખાસ ચર્ચા કરી રહ્યા છે। ડોક્ટર અભિષેક, શું કહેશો આપ? તનુબેન, જે રીતે નરેન્દ્ર સરે કીધું પ્રમાણે આજે વર્લ્ડ અસ્થમા એ જે ઉજવાય છે પહેલા મંગળવાર મેના, તો આ વખતે એની થીમ છે એક્સેસ ટુ એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્હેલર્સ ટુ એવરીવન વિથ અસ્થમા। મીન્સ કે જે સરે કીધું એ પ્રમાણે કે જે શ્વાસ નળીમાં સોજો આવે છે અસ્થમાની અંદર, અને એ બધા નથી આવતો, જેને અસ્થમા હોય ને જ આવે, અને એ સોજાનું મેઇન જે પેથોજિનેસિસ અંદર જે ડિઝીઝની પ્રક્રિયા શું થાય તો ઇન્ફ્લામેટરી સોજો આવે, ઇન્ફ્લામેશન થાય અને સાદી ભાષામાં કે સોજો આવે। હવે એની અંદર જે મેઇન દવા હોય એ એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્હેલર, પંપની જે દવા જે કહેવાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દવા કહેવાય। અને એનો એક્સેસ જેને અસ્થમા હોય એને એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્હેલરની જેને જરૂર હોય એનો એક્સેસ એવરી અસ્થમાના દર્દીને પહોંચે, એ એની મેઇન થીમ છે। બરાબર, ભારત દેશની અંદર અગર આપણે જોઈએ તો આપણે ઓલવેઝ જે સાંભળ્યું હશે દરેક માણસ જોડે, અમે પલ્મોનોલોજીસ્ટ તો બહુ જ એવરી ઓલ્ટરનેટ પેશન્ટ જેને અસ્થમા હોય એની જોડે સાંભળીએ કે જેને આપણે પહેલી વખત પંપ પ્રિસ્ક્રાઇબ કરીએ કે હવે તમારે આ પંપ દવા લેવી પડશે દવાના ટ્રીટમેન્ટના ભાગરૂપે, એટલે દરેક દર્દી એવું જ કે એનું સૌથી મોટું મીથ સમાજમાં કે સાહેબ પછી એની આદત નહીં પડી જાય। એટલે આપણે એમને સમજાવવું પડે કે ભાઈ આની આદત આપણે પાડવી પડશે, આ એની મેઇન દવા છે। કે આપણે જે નરેન્દ્ર સરે કીધું પ્રમાણે અસ્થમાની અંદર ફેફસાની શ્વાસ નળીઓ જે કહેવાય આ એરવેનો ડિઝીઝ છે, એરવેની અંદર ઇન્ફ્લામેશન થઈને સોજો આવે છે, જેના કારણે શ્વાસ ચડે, ખાંસી આવે, લુખી, સસણી બોલે, રાત્રે ઊંઘમાંથી ઉઠી જવું પડે એટલો શ્વાસ ચડે। હવે એ સોજો છે શ્વાસ નળીઓને અને કંટ્રોલ કરવા માટે આ ઇન્હેલર પંપ રૂપે એન્ટી ઇન્ફ્લામેટરી દવાઓ અંદર જવી જરૂરી છે। અને એ સીધી ઇન્હેલર પંપ એટલા માટે જરૂરી છે કે પંપથી દવા સીધી એ શ્વાસ નળીઓમાં ફેફસામાં પહોંચે અને જે શ્વાસ નળીનો સોજો સીધો જ કંટ્રોલ કરે, અને એને કારણે આ અસ્થમાનો રોગ એઝ અર્લી એઝ પોસિબલ કંટ્રોલમાં આવી જાય। એટલે મોટા ભાગે આપણે ભારત દેશમાં જે કહેવાય કે જે અસ્થમાના દર્દીઓ અનકંટ્રોલ્ડ હોય છે એનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન આ છે કે લોકોને ઇન્હેલર પંપની દવા લેવામાં બહુ જ એને પેલું એક સ્ટિગ્મા અનુભવે છે, અને ખાલી ને ખાલી સિમ્ટમ જ્યારે વધે ત્યારે જ એ દવાઓ ઇન્જેક્શન ફોર્મમાં કે ટેબ્લેટ ફોર્મમાં લે છે। એ એટલી બધી એક જરૂર પૂરતી કદાચ તમને 2-3 દિવસ માટે, 5 દિવસ માટે, 10 દિવસ માટે તમને કંટ્રોલ કરી આપે સિમ્ટમનો, પણ તો તમે જો પંપની જે મેઇન દવા જે ઇન્હેલર છે અસ્થમાની એ અગર તમે જરૂર પ્રમાણમાં, યોગ્ય પ્રમાણે, યોગ્ય ડોઝમાં અમુક સમય પ્રમાણે ડોક્ટરને પૂછી અગર નહીં લો તો એ ડિઝીઝ કંટ્રોલ નહીં થાય અને પાછો એનો એટેક આવશે જ, અને એ વખતે તમે પાછો ઇન્જેક્ટેબલ પાછી દવા લો, ટેબ્લેટ ફોર્મમાં દવા લો તો ટેમ્પરરી એ દવા આપણે કંટ્રોલ કરી આપે। એટ ધ એન્ડ આપણા ફેફસાનું નુકસાન થાય, જેને કારણે
મોર્બિડિટી ઊભી થાય, ફેફસાનું એ કેટલું જે નળીઓ જે સંકોચાય છે કેટલા લેવલે સંકોચાઈ જાય કે પછી એ દવાથી પણ કે પંપથી પણ એ પછી પોળી ન થાય, અને એટ ધ એન્ડ દર્દીને પછી ઓક્સિજનની જરૂર પડતી રહે પરમનન્ટ બેઝ પર, એને વારંવાર હોસ્પિટલમાં એડમિટ થવું પડે, આઈસીયુમાં એડમિટ થવું પડે, વેન્ટિલેટર પર જવું પડે, અને છેલ્લે એનું મૃત્યુ થાય. એટલા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન્હેલર પંપની દવા એનો કોઈ જ ક્ષોભ વગર, કોઈ સ્ટિગ્મા વગર એને એક્સેપ્ટ કરવી ખાસ જરૂરી છે. જી ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારમાં અસ્થમાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને લઈ શું કહેશો ડોક્ટર નરેન્દ્રભાઈ? અભિજે જેમ કહ્યું કે કોઈ પણ શહેરની અંદર આપણે વાત કરી કે અત્યારે એક તો ડબલ સિઝન ચાલે છે, ગરમી ઠંડી ચાલી રહી છે, આજે વાદળવાળું વાતાવરણ છે, વેહિકલની ઘણી બધી સ્મોક વાતાવરણો છે, કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, એ બધા ફેફસાની અંદર જવાથી ફેફસાના રોગોમાં વધારો થયો છે. એટલે તમારું અનુમાન બરોબર છે કે શહેરી વિસ્તારની અંદર છે ને કે અસ્થમાનું પ્રમાણ વધી રહ્યું છે. અસ્થમાની અવેરનેસ ઘણી બધી આવી છે. અભી છે કે જેમ કીધું કે આ વખતે WHO એવું કહ્યું છે કે અસ્થમાની અંદર બે વસ્તુ ખાસ થાય છે. એક તો શ્વાસ નળી સાંકડી થાય છે, જેના માટે બ્રોન્કો ડાયલેટર, શોર્ટ એક્ટિંગ બ્રોન્કો ડાયલેટર સાબા નામની સાલ્બ્યુટામોલ, લિયોસાલ્બ્યુટામોલ દવા આપવામાં આવે છે. અને અસ્થમા એ ફેફસાની નળીનો પરમેનન્ટ સોજો છે. એ સોજો ઉતારવો હોય તો સોજો ઉતારવાની દવા ICS એટલે ઇન્હેલ કોર્ટિકોસ્ટીરોઇડ નામની દવા, અથવા લાંબા લોંગ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ દવા, ફોર્મોટેરોલ, સાર્મોટેરોલ, જુદી જુદી અથવા કોમ્બિનેશનમાં જીવંત પર્યંત આપવાની જરૂર છે. દર્દીને જ્યારે ખાંસી આવે, શ્વાસ ચડે, સસણી બોલે, છાતીમાં ભીંસ લાગે ત્યારે કન્સલ્ટન્ટ પાસે જાય છે. અમે આ સ્ટેથોસ્કોપ અમારું બ્રહ્માસ્ત્ર છે, જે દર્દીની છાતી ઉપર મૂકવાથી કેટલી સસણી બોલે છે, રોંકાઈ કેટલા બોલે છે એ અમને ખબર પડે છે. અમને એને PEFR અથવા પીક ફ્લોમીટર થી એનું રીડિંગ લઈએ છે, અથવા લંગ ફંક્શન ટેસ્ટ કરીએ છીએ. 2D ઇકોથી જેમ હૃદયનો પ્રોબ્લેમ ખબર પડે તેમ અમને અસ્થમાનો ફેફસામાં કેટલો સોજો છે એ પ્રમાણે અમે દવા વધઘટ કરીએ છીએ. એટલે અસ્થમાની આ વખતે WHO કીધું છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી સોજાની દવા રેગ્યુલર લેવાની જરૂર છે. એ પણ પલ્મોનોલોજીસ્ટ, ફિઝિશિયન, MBBS ડોક્ટરો, પીડિયાટ્રિશિયન ડોક્ટરોની નજર હેઠળ એટલે રેગ્યુલર મળીને લેવાની જરૂર છે. ઘણા બધા દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં સાલ્બ્યુટામોલ અથવા બેક્લામિથોઝનનું કોમ્બિનેશન વર્ષો સુધી લે છે, જેનાથી દમના હુમલા વધે છે. હોસ્પિટલમાં વ્યક્તિઓને દમના દર્દીને દાખલ કરવા પડે છે. અભિષેક ડોક્ટર સાહેબે કીધું એમ વેન્ટિલેટર ઉપર મૂકવા પડે છે, અને મૃત્યુનો દર પણ વધે છે. એટલે જે લોકો અસ્થમાની ગ્રામ્ય વિસ્તારોમાં જે અવેરનેસ ઓછી છે ને સાલ્બ્યુટામોલ વધુ લે છે, બધા મિત્રોને અથવા દર્દીને વિનંતી કરવાની જરૂર છે કે સાલ્બ્યુટામોલ જ્યારે દમનો હુમલો હોય ત્યારે રોટોકેપ ઇન્હેલર અથવા નેબ્યુલાઇઝરમાં આપો, રૂટીનમાં ના આપો. રૂટીનમાં ICS ને લાબા નામની દવા રેગ્યુલર પલ્મોનોલોજીસ્ટની નજરની નીચે આપો. જી ખાસ કરીને બાળકોમાં પણ હવે અસ્થમાના વધી રહ્યા છે. અસ્થમાના દર્દીઓમાં જે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, બાળકોમાં આ પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, તો કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ બાળકોનું, ખાસ ડોક્ટર અભિષેક? હા, એટલે જે રીતે બેઝિકલી આ અસ્થમા જે છે એ એક એલર્જીક ડિસઓર્ડર જે કહેવાય એનો એક રોગ કહેવાય. જેટલા એલર્જીક રોગ જે છે એમાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આવે જીનેટિક, કે વારસાગત થોડા અમુક જે જીન્સ આપણા પેરેન્ટ્સમાંથી બાળકોમાં જે અવતરે, અને એને કારણે એની અંદર જીન્સ એવા હોય જેને કારણે એને એલર્જીક અથવા અસ્થમાનો સોજો, અસ્થમા ડિઝીઝ થાય. હવે એ જે જીન્સ જે છે એ આપણા એ કહેવાય કે ગન આપણને લોડ કરી કહેવાય. પણ હવે તમે જે પહેલા પૂછ્યું ને કે ભાઈ હવે આપણે બાળકોમાં અને શહેરોમાં વધતું જાય છે, એ આપણને ખબર જ છે કે શહેરની અંદર શું છે કે સૌથી વધારે પોલ્યુશન છે અત્યારે, કે દરેક મોટા સિટીની અંદર પોલ્યુશનનું માત્રા ખૂબ જ વધારે છે.
આપણે હમણાં જે છેલ્લા આપણે ડિસ્કસ કર્યું 2-3 મહિના પહેલા કે એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણી ડે બાય ડે ઘણી વર્ષ થઈ રહી છે. તો એનું એ ફેક્ટર ભજવી રહ્યું છે આની અંદર. એ બધા ટ્રિગર કહેવાય કે જેને અસ્થમા એલર્જીના ડિસઓર્ડર હોય, જેને ફેફસામાં સોજો રહેતો હોય, એને આ બધા ટ્રિગર જ્યારે એને એન્ટીજન તરીકે અંદર શ્વાસની નળીમાં જાય એટલે એ જે મેં કીધું જીન્સ જે હોય જે ઓલવેઝ પ્રોન હોય જેને આવો એટેક આવવા માટે એ ગનને ટ્રિગર કરે અને પછી એને અસ્થમાનો એટેક આવે. તો બાળકોમાં પણ સેમ આ જ રીતે થાય. એટલે એને પણ જે શ્વાસની નળીમાં આ એલર્જનથી એન્ટીજનથી જેનું એક્સપોઝર થાય અને એ સોજો વધે એનો એટેક આવે અને એ ટ્રિગર થાય અને એને કારણે એ બાળકોમાં અસ્થમાનો એટેક આવે. તો જેવી રીતે આપણે પહેલા અમે નરેન્દ્ર સર ડિસ્કસ કર્યું કે જેવી રીતે એડલ્ટની અંદર પણ જેમ ઇન્હેલર એન્ટી ઇન્ફ્લામેટરી આઈસીએસ જે જરૂર પડે છે એ જ રીતે બાળકોમાં પણ જ્યારે જેને અસ્થમા હોય એ પીડિયાટ્રિશિયન કે કોઈ પણ ફિઝિશિયન કે કોઈ પણ એમબીબીએસ ડોક્ટરને બતાવીને અર્લી એઝ પોસિબલ ડાયગ્નોસ નિદાન કરવું જરૂરી છે. સૌથી પહેલા તો કે આ બાળકને અસ્થમા છે અને જો એને એ અસ્થમાને કારણે વીઝિંગ આવે છે, અંદર સોજો થોડો વધારે માત્રામાં છે, તો એમને પણ ઇન્હેલર એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્હેલર દવા પંપ રૂપે અથવા નેબુલાઇઝર રૂપે આપવી જરૂરી છે. અધરવાઇઝ એ બાળકને લાંબા સમયે ફેફસામાં નુકસાન થશે. અસ્થમા જે છે એ 100% કંટ્રોલેબલ ડિઝીઝ છે, એ ક્યોરેબલ ડિઝીઝ નથી બીપી અને ડાયાબિટીસની જેમ. બરાબર, એટલે એ અસ્થમાને પૂરેપૂરો કંટ્રોલ 100% કરી શકાય છે જો તમે યોગ્ય ડોક્ટર જોડે પ્રોપરલી એને એઝ અર્લી પોસિબલ નિદાન કરો અને એને જેટલું જરૂરી છે એટલી દવાઓ જરૂર માત્રામાં યોગ્ય સમયાંતરે એમને આપતા રહો અને ડોક્ટર જોડે વારંવાર એની જોડે કન્ટિન્યુઅસ ફોલોઅપ મારો તો અસ્થમા એ 100% કંટ્રોલેબલ છે. પણ એને નિગ્લેક્ટ ના કરવો જોઈએ નાની આયુથી. જો બાળકને એ સિમ્ટમ રહે છે, સિમ્ટમમાં શું આવી શકે બાળકોને પણ એને પણ લાંબા સમય ચાલતી ખાંસી હોય એ મટે નહીં તો એને ઘણી વખત એ લાંબા ચાલતી ખાંસી ઇન્ડિયામાં એને ઓલવેઝ ટીબી સ્ટેમ્પ કરી દેવામાં આવે. તો એ સ્ટેમ્પ કરતા પહેલા અસ્થમા નથી ચેક કરી લેવું જોઈએ અને જો અસ્થમા છે તો એની એઝ અર્લી એઝ પોસિબલ યોગ્ય પ્રમાણમાં એની જે પંપ રૂપે અથવા નેબ્યુલાઇઝર રૂપે દવા સ્ટાર્ટ કરી દેવી જોઈએ જેથી કરીને એનો જે અસ્થમા છે કંટ્રોલ રહે. જી, અને ખાસ કરીને કેવું હોય છે કે કોઈ પણ નાની એવી બીમારી હોય, તાવ હોય, ખાંસી હોય કે બીજી પણ કોઈ બીમારી કેમ ના હોય, લોકો ઘરેલું ઉપાય કરતા હોય છે. બરાબર, તો ડૉક્ટર નરેન્દ્ર આપને પૂછવા માંગીશ ખાસ તો કે અસ્થમા જેવી બીમારી છે અને જે કોઈ વૃદ્ધને થઈ હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે ઉંમર પણ હોય છે અને આવી બીમારી પણ હોય છે. તો ઘરેલું ઉપાય એવા કયા કરી શકાય કે જેનાથી ધ્યાન વધુ રહે આ વસ્તુમાં? તો બેન, પહેલામાં પહેલું તો આજે વર્લ્ડ અસ્થમા ડે છે ને એટલે ઘરેલું ઉપાય કામ વગરના ના કરીએ તો સારું. આપણે મોટા ભાગે જે કઈ ઉપાય કરીએ છીએ એમાં શું થાય છે કે ખરેખર જો દમનો રોગ હોય ને તો આપણે જે કઈ ઘરેલું ઉપાય અથવા મેડિકલ સ્ટોરમાંથી અથવા સ્વગા સંબંધિત જે કઈ દવા કહે છે એ લાવવાથી રોગને આપણે રીઢો કરી રહ્યા છીએ. એટલે શક્ય હોય તો ઘરેલું ઉપાય ના કરવા સારામાં સારા. આપણે બાળકોના ડોક્ટરની વાત કરીએ તો બાળકોના ડોક્ટરે ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન અથવા પલ્મોનોલોજીસ્ટની તમારી ખાંસી અથવા શ્વાસ જો એકાદ વીકમાં ના મટે અને ઘરેલું ઉપાય કરવા છતાંય પણ વધી રહ્યા હોય તો સમજવું કે અંદર કંઈ પણ પ્રોબ્લેમ વધી રહ્યો છે. ઘરેલું ઉપાય કરવાથી કોઈક વખત રોગ રીઢો થઈ જાય છે અને અસ્થમામાં એવું કહેવાય છે એક વખત અસ્થમાનો એટેક આવે ને એટલે 2 થી 3% ફેફસું મૃત્યુ પામે છે, એટલો ભાગ સુકાઈ જાય છે. એટલે ઘરેલું ઉપાય કરવા હિતાવહ નથી. તમે બાળકોની વાત કરી, બાળક જન્મે છે એ દિવસથી પણ જો પ્રદૂષિત વાતાવરણમાં જન્મે તો પહેલા જ દિવસથી અસ્થમા થઈ શકે છે એવું કહી શકાય. એટલે જન્મના પહેલા દિવસથી મૃત્યુના છેલ્લા દિવસ સુધી અસ્થમા ગમે ત્યારે થઈ શકે છે. અમારી પાસે ઘણા બધા બાળકો આવે છે, સૂકી ખાંસી, સાહેબ ખાંસી મટતી જ નથી. અમે સ્ટેપ સુધી સાંભળીએ તો વીઝિંગ આવતા હોય છે. શક્ય હોય તો લંગ ફંક્શન ટેસ્ટ કરીએ છીએ અને ડોક્ટર અભિષેકે કીધું કે આઈસીએસ લાંબા નામની દવા અમે બાળકોને અમારી પાસે આ બાળકો માટે એક ઇન્હેલર ને સ્પેશર ને બેબીમાં છે, એનાથી દવા આપવાથી આ નેબ્યુલાઇઝર જેવું જ કામ કરે છે. ઇન્હેલર ને 10 વખત હલાવવું છે, પછી 1 અથવા 2 વખત દબાવવું છે. આની અંદર વન વે વાલ્વ હોય છે એટલે દવા બહાર નીકળતી નાક ને મોઢા ઉપર એને મૂકવું છે
અને નાકથી શ્વાસ લઈને નાકથી શ્વાસ કાઢવો છે, શ્વાસ લેવો છે, શ્વાસ કાઢવો છે. આનાથી ના માટે તો નેબ્યુલાઇઝર આપીએ છીએ. અસ્થમાની બધી દવા વરાળ સ્વરૂપમાં આપવામાં આવે છે. જો ટેકનિક પરફેક્ટ હોય તો જ દવા લંગની અંદર ડિપોઝિટ થાય છે. જેમ કાનના ટીપા, આંખના ટીપા હોય છે, એમ અસ્થમાની આ દવાઓ છે ને વાયુ સ્વરૂપમાં ડાયરેક્ટ ફેફસામાં જાય છે અને ત્વરિત અસર કરે છે. એટલે મારું એવું આજના દિવસમાં એવું માનવું છે કે ઘરગથ્થુ ઉપાયથી શ્વાસ ખાંસી ના માટે તો તમારા જાણકાર ફિઝિશિયન પલ્મોનોલોજીસ્ટને સત્વરે બતાવવું જરૂરી છે. જી, અસ્થમાના દર્દીઓ ઇન્હેલરનો ઉપયોગ ખૂબ જ જરૂરી મનાય છે, તેને લઈ શું કહેશો? કોને પ્રશ્ન પૂછો? મને જી જી, આપને જ પૂછી રહી છું. આ બેન, ઇન્હેલર્સ મેં કીધું ને કે જ્યારે આંખમાં કંઈ થયું હોય, લાલ થયું હોય, ખુજલી આવતી તો આંખના ટીપા, કાનમાં કંઈ થયું હોય તો કાનના ટીપા, ચામડીમાં કંઈ થયું હોય તો ચામડીની ટ્યુબ લગાવીએ છીએ. ઇન્હેલર અથવા રોટોકેપ ડાયરેક્ટ ફેફસામાં જાય છે. જ્યારે દવાની ગોળી આપણે કરીએ, જઠરમાં જાય, લોહીમાં જાય, ફેફસામાં પહોંચે છે. એક દવાની 4 મિલીગ્રામની સાલ્બ્યુટામોલ ગોળીમાંથી 40 પફ બને છે. એટલે કે માઇક્રો મિલીગ્રામની અંદર દવા ડાયરેક્ટ ફેફસામાં જાય છે અને ખૂબ જ સરસ અસર કરે છે ટેકનિક સારી હોય તો. વર્લ્ડમાં જે WHO એ પણ કીધું છે કે તમે રોટોકેપ, ઇન્હેલર અથવા વિથ પ્રેશર અથવા નેબ્યુલાઇઝર રોગના ગંભીરતા પ્રમાણે લો, પણ ઇન્હેલર જ લો. ગોળીથી કુટેવ પડે છે, ઇન્જેક્શનથી કામ વિનાના હુમલા વધે છે અને રોગ કંટ્રોલમાં નથી આવતો. એટલે આજના દિવસમાં વર્લ્ડ અસ્થમા ડેના દિવસે અમે બધાને ગુજરાતના 2000 પલ્મોનોલોજીસ્ટનું, ફિઝિશિયનનું એવું કહેવું છે કે અસ્થમાના ઉપાય માટે રોટોકેપ, ઇન્હેલર અને નેબ્યુલાઇઝર ડોક્ટરની નિગરાની નીચે જરૂરી લેવા જોઈએ. જી, તો વિશ્વ અસ્થમા દિવસ પર આપણી ચર્ચાઓ છે. હવે પ્રદૂષણથી બચવું ખૂબ જ જરૂરી છે અસ્થમાના દર્દીઓએ, પરંતુ જે દર્દીઓ અસ્થમાથી પીડાઈ રહ્યા છે તે લોકોએ હવે ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો બિલ્ડિંગ્સ આવે દિન બનતી હોય છે, દરરોજ કોઈક ને કોઈક બિલ્ડિંગ બનતી હોય, પ્રદૂષણ જોવા મળતું હોય અને જે ધુમાડાનું પ્રદૂષણ હોય, ધૂળનું પ્રદૂષણ હોય, તે પ્રદૂષણ દેખાતું જ હોય છે. દરરોજ કંઈક ને કંઈક નવું બની જ રહ્યું હોય છે શહેરી વિસ્તારોમાં. તો એવામાં કેવી રીતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય, ડોક્ટર અભિષેક? જો એમાં પોલ્યુશન જે છે એટલે બેઝિકલી જાય આપણા શ્વસન તંત્રથી અંદર, બરાબર. પર્ટિક્યુલર મેટર આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ વખતે એ બધું ડિસ્કસ કર્યું હતું કે પોલ્યુશનને કારણે સૌથી પહેલું અગર કોઈ ઓર્ગન એફેક્ટ થાય તો એ આપણું રેસ્પિરેટરી સિસ્ટમ અથવા ફેફસા. એટલે એના માટે જે આપણે કોવિડ વખતે આપણે જે શીખેલા છીએ કે એનું સૌથી મોટું આપણા માટે પ્રિવેન્ટિવ જે હથિયાર જે છે એ છે માસ્ક. એટલે જે લોકોને એલર્જી હોય, અસ્થમા હોય, એવા લોકોને જ્યારે આવા હાઈલી પોલ્યુટેડ એરિયામાં જાય અને એ પોલ્યુશનનો ભાગ જે પર્ટિક્યુલર મેટર એમના શ્વસન તંત્રમાં જાય એટલે એમને એ શ્વસન તંત્રમાં પાછો સોજો આવે, ઇન્ફ્લામેશન થાય અને અસ્થમાનો એટેક થઈ શકે છે. તેનું એકમાત્ર એનું જે પ્રિવેન્ટિવ મેઝર જે કહી શકાય એ છે માસ્ક. એટલે અમે બધા જ ડોક્ટર ઓલવેઝ જે અસ્થમા હોય, જેને ફેફસાનો રોગ હોય, દમ હોય, એલર્જી હોય, એ લોકોને ઓલવેઝ કહેતા જોઈએ છે કે જ્યારે પણ તમે ઓલવેઝ તમારી જોડે એક માસ્ક હોવો જરૂરી છે. જ્યારે પણ તમે આવા હાઈલી પોલ્યુટેડ એરિયામાં જાઓ અને તમને એવું લાગે કે અહીંયા ઘણું પોલ્યુશન છે અને તમને અસ્થમા એટેક આવી શકે એવી શક્યતા છે, ત્યાં ડેફિનેટલી માસ્ક પહેરી લેવું જરૂરી છે. અને તો જ એનું કારણ કે શ્વસન તંત્રમાં એ પર્ટિક્યુલર મેટર અથવા પોલ્યુટેડ એર અગર શ્વાસમાં જશે તો અંદર જઈને સોજો કરવાની જ છે, તમને સિમ્ટમ પાછા લાવવાની જ છે. એટલે એનો એકમાત્ર મેઝર છે માસ્ક. અને બીજું એટલું કહી શકાય કે આ જે અસ્થમા દર્દીઓ હોય એ લોકો હાઈ રિસ્ક પોપ્યુલેશન કહેવાય. એમને ઇન્ફેક્શનથી ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે જે લોકો એજેડ હોય અથવા તો બહુ જ વધારે ઇન્હેલ કોર્ટિકોસ્ટેરોઇડની એનો હાઈ ડોઝની જરૂર પડતી હોય, હાઈ રિસ્ક પોપ્યુલેશન કહેવાય. એમને સમયાંતરે ડોક્ટરની નિગરાનીમાં, ડોક્ટરની સલાહ પ્રમાણે ન્યુમોનિયા અને ફ્લૂની વેક્સિન પણ લઈ લેવી જોઈએ. તો આ બે મેજર પ્રિવેન્શનના ભાગ કહી શકાય, જેને કારણે એમના અસ્થમાના એટેક સારા પ્રમાણમાં એ કંટ્રોલ થઈ શકે છે. અને રેગ્યુલર ડોક્ટર્સનું ફોલોઅપ, એ કે જે રીતે નરેન્દ્ર સરે સમજાવ્યું પ્રમાણે કે અમે લોકો ઘણી બધી અમારી ટેકનિક હોય કે એમનો અસ્થમા કંટ્રોલમાં છે કે નહીં, એ પલ્મોનરી ફંક્શન ટેસ્ટથી અમે ચેક કરીએ. પીક એક્સપિરેટરી ફ્લો રેટ નામનું મશીન આવે, એનાથી એ અમે આપીને ત્યાં ચેક કરીએ. અમે એક્ઝામિન કરીને ટેટોસ્કોપથી ચેક કરીએ.
કે જે દવા આપ્યા પછી વિઝિંગ કંટ્રોલમાં આવી ગયો છે, મીન્સ અસ્થમા કંટ્રોલ છે કે નહીં. એટલે અસ્થમા કંટ્રોલમાં રાખવો કન્ટિન્યુઅસલી એ ખૂબ જ જરૂરી છે. અસ્થમા કંટ્રોલમાં ના હોય અને જો શ્વાસ નળીમાં સોજો કન્ટિન્યુઅસલી રહે તો એ જતે દિવસે એ આપણે શ્વાસ નળીઓને એ ડિસ્ટર્બ કરશે અને પરમેનન્ટ લેવલ પર એનું ડેમેજ કરી શકશે, જેના પછી એ ઇન્હેલર દવા પણ અસર નહીં કરે. અસ્થમાના દર્દીઓને કોઈ ડાયટ ફોલો કરવાનું હોય છે કે કેમ, ડોક્ટર અભિષેક? શું કીધું? ડાયટની વાત છે? જી હા, એટલે અસ્થમા છે કે એલર્જીક એક ડિઝીઝ છે. એટલે જે રીતે ઇન્હેલ્ડ ફોર્મમાં જાય, જે રીતે નરેન્દ્રે પહેલા કીધું કે ઘણા આપણે જે સ્પ્રે હોય, ઘણાની એલર્જી હોય, એવી રીતે અમુક ખાદ્ય પદાર્થોની પણ એલર્જી હોઈ શકે. એ તો નાના બાળકો અમુકને દહીંની એલર્જી હોઈ શકે, મગની દાળની એલર્જી હોઈ શકે. એટલે એ દરેક દર્દીએ આથાવાળી કંઈક વસ્તુ એની એલર્જી હોઈ શકે, જેના કારણે એમને એટેક ટ્રિગર થતો હોય અસ્થમાનો. એટલે એ દરેક દર્દીને અલગ અલગ એનું એલર્જનની સેન્સિટિવિટી હોઈ શકે. એટલે એ દરેક દર્દીએ પોતાના લેવલ પર ચેક કરવું પડે. અને અમે ડોક્ટર તરીકે પણ અમે એ ઘણું બધું અમે વ્યવસ્થિત એમની હિસ્ટ્રી પૂછીને અને જરૂર પડે એના અમુક એવા રિપોર્ટ આવે છે એલર્જીના, ટેસ્ટ કરાવીને અમે એ જાણતા હોઈએ છીએ કે એમને આ વસ્તુની એલર્જી છે. અને પછી એટલે એવું જનરલાઇઝ ના કહી શકાય કે દરેક જેને અસ્થમા હોય એને આ વસ્તુ ના જ ખાવી જોઈએ. કોઈકને દહીંની એલર્જી હોય તો બીજા કોઈ બાળકને ના પણ હોઈ શકે. તો જેને એલર્જી ના હોય દહીં ખાવું ના જોઈએ એ વસ્તુ ખોટી છે. જેને કોઈકને મગની દાળની એલર્જી હોય પણ બધાને ના હોય અસ્થમાવાળા દર્દીને, તો બધાએ મગની દાળ ના ખાવી જોઈએ એ વસ્તુ ખોટી છે. એટલે દરેક દર્દીને એ કયા ખાદ્ય પદાર્થોની એલર્જી છે એ ડોક્ટર જોડે અનુમાન કરીને એ ચેક કરાવવું જોઈએ. દર્દી જાતે પણ કરી શકે કે જ્યારે એ અમુક વસ્તુ ખાય, મીન્સ કે મગની દાળવાળી જે ખીચડી ખાય ને પછી એને અસ્થમાના સિમ્ટમ વધે, રીઝિંગ આવે, એ ઓલવેઝ એ પર્ટિક્યુલર 2 થી 3 વાર 4 વાર એ રિપીટેડલી ઓબ્ઝર્વ કરે તો જાતે પણ એ અનુભવ કરી શકે છે કે હું જ્યારે પણ આ વસ્તુ કંઈ ખાઉં છું ત્યારે મને આની એ સિમ્ટમ ટ્રિગર થાય છે. તો એના પરથી પણ આપણે આઈડિયા આવી શકે કે આને આ એક વસ્તુથી એને એલર્જી છે, જેથી એને થોડું એવોઇડ કરવું જોઈએ. તો અને બીજા એલર્જીના ટેસ્ટ હોય છે, બ્લડના હોય છે અને બીજા અમુક સ્પેસિફિક ટેસ્ટ હોય છે, જેનાથી અમે નિદાન કરી શકીએ છીએ કે કયા એલર્જનની અમને એલર્જી છે, જે એમને અવોઇડ કરવા જોઈએ દર્દીએ. ઓકે, તો વિશ્વ અસ્થમા દિવસ છે, તેને લઈ આપણા દર્શકોને સંદેશો શું આપશો? તમારા ઇન્હેલરને સૌથી પહેલા તો જે કહેવાય કે સ્ટિગ્મા દૂર કરી દેવો જોઈએ કે ઇન્હેલર એ ખૂબ જ જરૂરી છે અસ્થમાના કંટ્રોલ માટેની પહેલી દવા છે. એટલે ઇન્હેલર સૌથી પહેલા એ તમારું પેલું બીડી કે સ્મોકિંગ નથી, એની આદત નથી, એની એડિક્શન થાય એવું નથી, પણ જ્યારે એને કંટ્રોલ કરવા માટે જરૂરી વસ્તુ છે. ઇન્હેલર આર મસ્ટ, પંપ એ જરૂરી છે અસ્થમાને કંટ્રોલ કરવા માટે. જી ડોક્ટર નરેન્દ્રભાઈ, આજે વિશ્વ અસ્થમા દિવસ છે, આપણા દર્શકોને શું સંદેશો આપશો અને ખાસ કરીને શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોઈ શકે? તો પહેલું નિદાન કરવું જરૂરી છે. ડોક્ટર જે કઈ ઇન્હેલર આપે છે ડોક્ટરને રેગ્યુલર બતાવીને લંગ ફંક્શન ટેસ્ટ કરીને લેવું જરૂરી છે. પ્રદૂષિત વાતાવરણથી દૂર રહેવું છે. અને દમમાં કોઈ દમ નથી એટલે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ જે દવાઓ છે, મને ને અભિષેકને આ પૂછશો તો 12 મહિનામાં અમારા ઇમરજન્સીના 5-10 દર્દી દમના હોય છે. એટલે એટલી બધી સરસ દવાઓ આવી છે. અસ્થમાનો દર્દી રેગ્યુલર દવા લે, રેગ્યુલર ડોક્ટરને બતાવે તો સામાન્ય વ્યક્તિની જીવન જીવી શકે છે. પ્રિયંકા ચોપરાની વાત કરો કે અમિતાભ બચ્ચનની વાત કરો, એ લોકોને દમ છે છતાં અત્યારે એમના ફિલ્ડમાં આગળ પડતા છે. એટલે દમથી ડરવાની જરૂર નથી. રેગ્યુલર દવાઓ લો, ડોક્ટરને બતાવો, પ્રદૂષિત વાતાવરણથી દૂર રહો, બહુ તીખા ને ઠંડા પદાર્થો ના લો અને આનંદથી જીવન જીવો, એવી આજના દિવસમાં અમારા સૌ પલ્મોનોલોજીસ્ટ તરફથી આપને શુભેચ્છાઓ છે. જી, અને ખાસ કરીને જ્યારે આપે જણાવ્યું કે જે અસ્થમાના દર્દીઓ હોય છે તે ઘણીવાર ઘરેલું ઉપાય પણ કરતા હોય છે, પરંતુ ડૉક્ટર પાસે જતાં ઘણીવાર વિચારતા હોય છે. સામાન્ય શરદી ખાંસી પણ હોય તો પણ તે ઘરે ઇલાજ કરી લેતા હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે લાંબા સમયથી ખાંસી રહેતી હોય છે, તેમ છતાંય ડૉક્ટર પાસે જવાનું ટાળતા હોય છે. તે લોકોને શું કહેશો? એ લોકોને એ જ કહેવાનું કે જો તમારી ખાંસી, શરદી, શ્વાસ, સસણી અથવા તાવ અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય 2-5 દિવસમાં ના મટે તો ડોક્ટરના તમારા જે ફેમિલી ફિઝિશિયન શબ્દ એ માટે વાપર્યો છે કે આપણા ફેમિલી જેવા છે, એમના પાછળ જાઓ, નિદાન કરાવો, રેગ્યુલર દવા લો તો રોગ રીઢો થતો અટકી શકે અને તમે જલ્દી સાજા થઈ જાઓ.
જી ડોક્ટર નરેન્દ્ર રાવલ, ડોક્ટર અભિષેક પ્રજાપતિ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.